શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રીયમની મહારાજ. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथी भ्राता सेव्य स्वरूप की जय. गोपीनाथ महाप्रभुना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. बधाई वैष्णवने झाझा करीने जय श्री कृष्ण. जय श्री कृष्ण. આજે વલ્લભના પ્રથમલાલજી એટલે કે ગોપીનાથજી, એમનું પ્રાગટ્ય 1567 ભાદરવા વદ 12ના દિવસે ઓડેલમાં થયું હતું. વલ્લભના પ્રથમ પુત્ર એટલે ખૂબ જ નંદ ઘેર આનંદ ભયો. વલ્લભે એટલા દાન દીધા, એટલું બધાને ગાયોને ઘાસ, ગાયોના દાન, અને વાતાવરણની અંદર જાણે ઠાકોરજીનું પ્રાગટ્ય ઉત્સવ થયો હોય એ જ રીતનું વાતાવરણ. કારણ વલ્ભાખ્યાનમાં આવે છે કે રંગે રમતા દીઠડા મહાલક્ષ્મી વહુજીને વલ્લભ બેઠા હતા, તો મહાલક્ષ્મી વહુજીને કેસી ઘાટ ઉપર એવા દર્શન થયા કે બે નાના નાના બાળકો વહુજી પાસે આવતા હતા, અક્કાજી પાસે. મેં આવું આપકે ઘર, મેં આપકે ગોદ મેં આવું. ત્યારે એમણે વલ્લભને કહ્યું, જે રાજ. વલ્લભ મંદ મંદ મુસ્કાયા, કારણ કે વલ્લભ તો વસ્તુતઃ કૃષ્ણ. અને 9 મહિના ને 9 દિવસ થયા ત્યાં ગોપીનાથજીનું પ્રાગટ્ય વલ્લભને ઘેર ઓડેલમાં ભાદરવા વદ 12ના દિવસે થયું. ઓડેલમાં વલ્લભ બિરાજે છે, બાજુમાં જ ગોપીનાથજીના બેઠક છે. ખૂબ દાન દીધા, ખૂબ આનંદ. પ્રથમ પુત્ર એટલે, અને નામ પાડ્યું ગોપીનાથજી. 7 વર્ષે જનોઈના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, અને વલ્લભ જ એમને વિદ્યાનું દાન કર્યું. એમને એટલું બધું ગ્રંથોમાં રસ હતો, એટલું બધું વાંચન ગમતું હતું કે વલ્લભને કાયમ આ ગ્રંથને, આ પુસ્તકને. એમના વિવાહ સાઉથના પાયમમાં ગુરુ સાથે થયા. એમને એક પુત્ર થયો, એમનું નામ પુરુષોત્તમલાલજી. હવે ગોપીનાથજી ઘણા ગ્રંથોમાં 15 લખ્યું છે, ઘણામાં 17 લખ્યું, ઘણામાં 19 ને 20, ટૂંકમાં 15 થી 20 વર્ષની અંદર. અને ગુસાઈજી એમનાથી 4 વર્ષ નાના. ત્યારે વલ્લભે આસુરવ્યોહ મોહ લીલા કરી. ક્યાં? કાશીમાં હનુમાન ઘાટે અષાઢી બીજના દિવસે. સૌથી નાની વયે આચાર્ય પદનું તિલક ગોપીનાથજીને કરવામાં આવ્યું. ગોપીનાથજીને ગ્રંથો લખવા અને તીર્થાટન કરવું, એમાં ખાસ જગન્નાથપુરી અને દ્વારકા, આ એમના પ્રિય. અહીંયા પણ પધાર્યા હતા અસારવામાં.
એવું કહેવાય છે કે અસારવા પધાર્યા ત્યારે ત્યાં બહાર કૂવો છે, એમાં મદન મોહનજી હતા. એમણે ગોપીનાથજીને કહ્યું, મોકો બહાર કાઢ, નિકાલો. એ મદન મોહનજી પધરાવીને ગયા. અને જ્યારે બંગાળીઓ બહુ હેરાન કરતા હતા, શ્રીજી બાવાને ભોગ ધરે. કોણ? બંગાળીઓ. ત્યારે ચોટીમાંથી માતાજી કાઢી અને શ્રીજી બાવાની બાજુમાં પધરાવે. હવે શ્રીજી બાવાએ આ વાત અચ્યુતદાસને કીધી, જે વલ્લભના સેવક હતા. અચ્યુતદાસે આ વાત કૃષ્ણદાસ અધિકારીને કહે. હવે ગુસાઈજી અડેલ બિરાજતા હતા, એમની આજ્ઞા વિના કશું થાય નહીં. કૃષ્ણદાસ અધિકારી અડેલ ગયા, ગુસાઈજી પાસે પત્ર લખાયો અને આવી. હવે બંગાળીઓને એમ જોયા વિના, કારણ વિના કાઢી ન મુકાય. પણ અધિકારીને એમને થોડા બનાવ્યા હોય, એમની ઝૂંપડીઓમાં આગ લાગી. કોની? બંગાળી, જે શ્રીજી બાવાની સેવા કરતા. બધા નીચે દોડી ગયા. 2 દિવસ સુધી આવ્યા નહીં. કૃષ્ણદાસ અધિકારીઓ એમને કાઢી મૂક્યા ને રામદાસજીને સેવા સોંપી દીધી. આવીને ખૂબ ઝઘડો કર્યો. આ તે બધું એની પહેલાં બધું અકબર રાજા હારે નક્કી થઈ ગયું, ટોડર મલારે, કે ભાઈ તમે અમને એક સ્વરૂપ પધરાવો. એ અહીંથી જે મળ્યું હતું એ મદન મોહનજીનું સ્વરૂપ એ બંગાળીઓને પધરાવી દીધું. જે હાલ ઘણાના કહેવા પ્રમાણે, જો ઘણી વાત કેવું હોય, સાંભળેલી હોય, વાંચેલી ના હોય, તો એ ત્યાં બિરાજે છે વૃંદાવનમાં. તો ગોપીનાથજી નાના હતા. હવે એમને ભાગવત પારાયણનું બહુ, આખું ભાગવતનું પારાયણ ન કરી લે ત્યાં સુધી મુખમાં જળ બી પધરાવે નહીં. હવે અક્કાજી માનો જીવ બળે છે, એટલે અક્કાજીએ વલ્લભને કહ્યું, જેરાજ આપશ્રીને મારે એક વિનંતી કરવાની. વલ્લભ કે હા બોલો બહુજી. કે આપણો ગોપી 3-4 દિવસે ભાગવતનું પારાયણ પૂરું થાય પછી જ ભોજન લે છે, તો આનો કાંઈક રસ્તો કરો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. એમણે પુરુષોત્તમ સહસ્ત્ર લખ્યું. કોણે? આપણા વલ્લભે, પ્રાણપ્રિય. એની અંદર આખું ભાગવત આવી જાય. અને ગોપીનાથજીને માથે પધરાવીને કહ્યું, ગોપી તું आप ये पुरुषोत्तम शास्त्र का पाठ करोगे तो सारा भागवत का पाठ का फल मिलेगा. ગોપીનાથજી અતિ પ્રસન્ન થયા અને પછી રોજ એ પુરુષોત્તમ સહસ્રનો પાઠ કરે. કારણ કે વલ્લભની આજ્ઞા થાય એટલે બ્રહ્મવાક્ય. ગોપીનાથજીની આ કાનેથી આપણને પુરુષોત્તમ સહસ્ત્ર મળ્યું. માનો કે આપણે સંસારમાં રહીએ છીએ અને રોજ ભાગવતનો પાઠ નથી કરી શકતા, તો પુરુષોત્તમ સહસ્ત્ર કરીએ. પછી ટાઈમ હોય તો આખું કરીએ. સંસારમાં રહીએ છીએ, કાંઈ એવું અનુકૂળતા ન આવી તો એક પણ સ્કંધ કરીએ તો ભાગવતના એ સ્કંધ પૂરતું ફળ આપણને મળે. એવી જ રીતે ગુસાઈજી રોજ 10મ સ્કંદ કરે.
ઠાકોરજીની બાળલીલા જે ગુસાઈજીને બહુ ગમતી. તો એમને પણ ત્રિવિધ નામાવલી વલ્લભે માથે પધરાવી દીધી. વિઠ્ઠલ आप ये करोगे तो 10મ સ્કંદ का फल मिलेगा. એવા ગોપીનાથ તીર્થાટન કરવા જગન્નાથપુરી પધાર્યા અને ત્યાં એટલા ચર્ચા અને વચનામૃત ને બધાની સાથે સેવાની વાતોને કરી 1,00,000 રૂપિયા 550 વર્ષ પહેલાં, એટલે અત્યારના કેટલા થયા? 550 વર્ષ પહેલાં હું નોકરીએ રહી 50 વર્ષ પહેલાં, ત્યારે મારો પગાર 262 રૂપિયા હતો અને સોનાનો ભાવ એ 262. અને બધાય કે આ હબીબીને સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી મળી. ત્યારે બેંક નેશનલાઇઝ નહોતી. 3 જગ્યાએથી ઓર્ડર આવ્યા, સેન્ટ્રલ બેંક, LIC અને પોસ્ટ. કાકાએ બધાએ સમજાવ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જ જવાય, કારણ કે બેંકો નેશનલાઇઝ નથી અને ત્યારે LICનું આટલું બધું હતું નહીં અને સોનાનો ભાવ એટલો. હવે અત્યારે જે શરૂઆત કરે એનો પગાર 50-60 હજારથી ચાલુ થાય. એટલે મારે જે સમજાવવું ત્યાં જ કે ત્યારના 1,00,000 એટલે કેટલા બધા. એ ગોપીનાથજીએ બધાય શ્રીજી બાવાને સમર્પિત કરી દીધા ચરણારવિંદ. એમાંથી સોનાના પાત્ર, સોનાના આભૂષણ, સોનાના જારીજીને શ્રીજી બાવાના તત્સુખનો વિચાર શ્રી ગોપીનાથજીએ આ જે ભેટ આવી હતી એમાંથી સર્વસ્વ સમર્પણ કરી દે. હવે ગોપીનાથજીએ ઘણા જ ગ્રંથો લખ્યા છે, પણ એમાંથી આપણને એક જ ગ્રંથ પ્રાપ્ત છે, સાધન દીપિકા. બાકીના બધા ગ્રંથો ગોપીનાથજીના વહુજી પાયમ્મા ગુરુ જ્યારે ગોપીનાથજીએ લીલા પ્રવેશ કર્યો ત્યારે પુરુષોત્તમજી, એમને એક જ લાલજી હતા અને 2 બેટીજી લક્ષ્મી સત્યભામા, 2 અગ્રજની અનુહાર રે રસના. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે, નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમર્યે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. ગોપીનાથે લીલા વિસ્તારી એટલે પાયમ્મા ગુરુ, પુરુષોત્તમજી, લક્ષ્મી બેટીજી, સત્યભામા બેટીજી અને બધા ગ્રંથો લઈને સાઉથમાં ગયા. પુરુષોત્તમજી કહેવાય છે કે 19 વર્ષની વયે લીલા વિસ્તારી, એટલે ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. હવે સાઉથમાં ગયા થોડા વખતમાં પાયમ્મા ગુરુએ લીલા વિસ્તારી. તો ઓલા બધા ગ્રંથો વલ્લભના એટલા બધા હતા, એ બધા ગ્રંથો ગોપીનાથે રચેલા ગ્રંથો ક્યાં ગયા આજની તારીખ સુધી કોઈને ખબર નથી. હવે પિયરમાં લક્ષ્મી બેટીજીને સત્યભામા બેટી, ગુસાઈજીએ તરત 2 બેટીજીને સાઉથમાંથી અહીંયા લઈ આવ્યા. કોઈને ખબર જ નહોતી કે આ 2 બેટીજી ગોપીનાથજીની છે. પોતાના બેટીજી કરતાં પણ
ગુસાઈજી એમને એટલો પ્રેમ આપતા હતા, કારણ કે ભાઈ પણ નહોતા અને ભાભી પણ નહોતા, અને બે બેટીજી 5 વર્ષે વિધવા થયા હતા. બે નવનીત પ્રિયાજીને લાડ લડાવતા હતા અને સેવામાં તત્પર રહેતા હતા. ગોપીનાથજીનો એક જ ગ્રંથ સાધન દીપિકા, જેમાં સેવાની બધી જ રીત લખેલી છે. એમ કે સોનાના પાત્ર તો સામનેજીના ભાવથી, ચાંદીના પાત્ર તો ચંદ્રાવલીજીના ભાવથી, બધું ઝીણું ઝીણું સુંદર ગોપીનાથજીએ વર્ણન કર્યું છે. એવા ગોપીનાથજીને પહેલું તિલક થયું હતું, પણ એમને ગુસાઈજી ઉપર અતિશય પ્રેમ હતો. એટલે વારંવાર કે આનો નિર્ણય તમે લ્યો, વિઠ્ઠલનાથજી તમે લ્યો. કારણ કે વિઠ્ઠલનાથજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આચાર્ય ચંદ્રાવલીજી સ્વરૂપ, અને ગુસાઈજીએ ગોપીનાથજી માટે યદનુગ્રહ તો જંતુ સર્વ દુઃખાતિગો તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદન. વલ્લભનંદન કોણ? ગોપીનાથજી. અને પુરુષોત્તમ લાલજી લેખવાળા સુરત, એમણે પણ તેજો રાશિવાળો જે શ્લોક છે એ ગોપીનાથજી માટે લખ્યો છે. એવા ગોપીનાથજી, એમને બધામાં કાંઈ રસ નહોતો. એમને ગ્રંથોનું વાંચન, પ્રભુની સેવા અને તીર્થાટન કરવું. એમના બે બેટીજી ગુસાઈજી અહીં લઈ આવ્યા.